તો નમસ્કાર અને બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 35માં। આજે છે 35મો દિવસ અને 35મા દિવસે સવારે વહેલા ઉઠીને આપણે રેગ્યુલર વ્યૂ એન્જોય કર્યો। પણ આજના વ્યૂમાં એક અલગ જ નજારો છે, કારણ કે વરસાદ અને ભેજનું વાતાવરણ ખૂબ વધી ગયું છે। તેથી આપણને જે આ વાતાવરણ આપણને બહુ જ અનુકૂળ આવે છે। તો બસ આપણે સવારની જે રોજિંદી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ એ આપણે કરશું। અને કેટલા સમય પછી એક્સરસાઇઝ ચાલુ કરવાથી અને એક્સરસાઇઝ કરવાથી ખૂબ જ એક ફ્લેક્સિબલ ફીલ થયું અને શરીરને થોડુંક વધારે સારું પણ લાગ્યું, કેમ કે આપણે હવે દિવસે દિવસે ઇમ્પ્રૂવ પણ થતા જઈએ છીએ। તો અને ત્યારબાદ એક આપણે નાનકડા એવા વોક ઉપર પણ ગયા, કારણ કે વોક ઉપર હમણાં કેટલા દિવસથી નહોતા ગયા। ઓફિસે જવા માટે રેડી થશું અને હવામાં જે ભેજનું પ્રમાણ જે વધતું જાય છે અને વરસાદી માહોલ જે વધતો જાય છે અને અહીંયા થોડીક સાતમ આઠમની રજાઓને લઈને થોડીક ચર્ચાઓ ચાલી રહી છીએ। અને બસ એડિટિંગનું કામ ને એ બધું કામ કમ્પ્લીટ કરીને આપણે લેપટોપને શટડાઉન કરીને આપણે નીકળશું। અને જો સાંભળો, સાતમ આઠમની રજાનું કાંઈ એક્સાઇટમેન્ટ કેવું કાંઈ છે? જરાય શું કામ? બસ હવે મોટા થઈ ગયા તો રસ ઉઠી ગયો, મેચ્યોર માઇન્ડ થઈ ગયો। સરસ, આપણે બધા પાસેથી જાણશું આ કારણ। સાંભળ્યું ને? તો બસ આપણે આવી રીતે બધાના અલગ અલગ મંતવ્ય લેશું સાતમ આઠમની રજાઓને લઈને। બધા શું માને છે, બધાને ઘણાને ઘરે જવાની ઉતાવળ હોય છે અને ઘણાને રજાની પડી પણ નથી હોતી, એવું પણ હોય છે। આટલી ભક્તિ દેશભક્તિ દેખાઈ આવશે એ તો આપણને ખબર પણ નહોતી, પણ જે સજાવ્યું હતું એ ખૂબ જ મસ્ત હતું। 365 દિવસ આવું સજાવીને રાખો, બહુ જ મસ્ત લાગશે ખરેખર। આપણે આપણી ચા એન્જોય કરશું, મામાની હાથની બનાવેલી ચા એન્જોય કરી। અને આ ચામાં એક અલગ જ તાજગી છે અને આપણે કેટલા સમય બાદ, કેટલા વર્ષ બાદ કહું તો પણ ચાલે, આપણે આજે પબજી જતીનભાઈના ફોનમાં એન્જોય કરી અને આપણે તે જોઈ અને મને મજા આવી થોડીક વાર માટે। અને સાચું કહું તો ગમી નહીં મને જરાય, કેમ કે આપણને પહેલેથી પબજી નથી ગમતી। તો સાંભળો, સાતમ આઠમની રજાનું એક્સાઇટમેન્ટ છે કે નથી? બહુ બાપુ, શું કામ? જાજા ટાઈમથી રાજકોટમાં આવ્યા, ઘરે જઈને ફેમિલી હારે અને ભાઈબંધો મિત્રો સાથે જે આમ ટાઈમ સ્પેન્ડ કરવા મળે એમાં ખૂબ આનંદ આવે। સાંભળ્યું ને? બધાનું અલગ અલગ મંતવ્ય છે। તો બસ આપણે રેગ્યુલર લખવાનું અને આપણું વાંચવાનું કામ આપણે ડેઇલીની જેમ કમ્પ્લીટ કરશું। અને આ બુક એક બ્રુટલ સાઈડ બતાવી છે સાધુ સંતોની, અને એ બધી સાઈડ બતાવી છે, પણ તે પણ પવિત્ર રીતે બતાવી છે। તો એ તમે જરૂર વાંચો, મજા આવશે વાંચવાની। વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે। લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે।